સ્વાગત છે। કપાસ એટલે ખેડૂતો માટે સફેદ સોનું ગણાય છે। કપાસનું વાવેતર ખેડૂતોને માલામાલ કરી દે જો વ્યવસ્થિત ભાવ મળે, પણ આજે સ્થિતિ વિપરીત છે। કપાસના ભાવમાં સતત કડાકાથી ખેડૂતો ચિંતિત છે। સાબરકાંઠામાં ખેડૂતોને મણ દીઠ કપાસના 1600 થી નીચે સુધીના ભાવ મળતા ખેડૂતોમાં રોષ છે। મોંઘા બિયારણ, મોંઘી દવા અને મજૂરી સહિતના ખર્ચની ઉપજ આ ભાવથી ન મળતા ખેડૂતો પરેશાન છે। ખેડૂતની અપેક્ષા 3000 આસપાસના ભાવોની છે, જેની સામે 50%થી વધુનો ઘટાડો છે। વાત માત્ર સાબરકાંઠાના ખેડૂતોની નથી, રાજ્યભરમાં ખેડૂતો કપાસના ભાવોમાં થતા કડાકાથી પરેશાન છે। વધુ પડતો વરસાદ, કમોસમી વરસાદ અને આંતરરાષ્ટ્રીય પરિબળો સહિતના અનેક કારણો છે કે કપાસના ભાવ નરમ થયા છે। ખેડૂતોની માંગ છે કે કપાસમાં સીસીઆઈ બોનસ આપે, સરકાર ભાવને લઈને કંઈક નિર્ણય લે। અનેક સવાલોનો કેન્દ્રવર્તી સવાલ એ જ છે કે કપાસ પકવતા ખેડૂતને આખરે ભાવ મળતા કેમ નથી। આ જ સવાલનો જવાબ શોધીશું આજના મહામંથનમાં મારી સાથે। આપણે બધા એ વાતથી તો પરિચિત છે કે જ્યારે ખેડૂત એ કોઈ પાકનું વાવેતર કરે અને એને જ્યારે લણવાનો સમય આવે, ઘરમાં લાવે કે પછી ડાયરેક્ટ બજારમાં વેચવાનો સમય આવે તો એ ઉપજના ભાવ એ ખેડૂતને ચોધાર આંસુએ રડાવતા હોય છે। હમણાં 3-4 દ્રશ્યો આપણે એવા જોયા હતા કે જેમાં ખેડૂતો એની પોતાની ઉપજ છે એ ઢોરને ખવડાવી દેતા હોય અને ક્યાંક એ રસ્તામાં ફેંકીને જતા રહે કે મારે એપીએમસી સુધી પણ નથી જવું। એ વેચવાની મુશ્કેલીઓને આપણે બધા સમજી શકીએ છીએ। આખા વિશ્વમાં જેટલા પણ વ્યવસાયો છે, આ માત્ર એક એવો વ્યવસાય છે કે જે પોતે ઉત્પાદન કરે છે, એના ભાવ એ પોતે નક્કી કરતો નથી। એ ખેડૂતની વેદનાને આપણે બધાય સમજીએ છીએ। આપણે આજે જે વિષયને લઈને બેઠા છીએ એ બીટી કપાસનો વિષય છે। બીટી કપાસ આપણા દેશમાં 20 વર્ષ પહેલા આવ્યો, એટલે કે 2002 થી એની શરૂઆત થઈને 2022 જ્યારે આવી રહ્યો છે ત્યારે આજે આપણે એની મુશ્કેલીઓની વાત કરી રહ્યા છીએ। ગુજરાતના ખેડૂતોની પ્રગતિમાં બીટી કપાસનું યોગદાન આપણે ભૂલી ના શકીએ। એ સિંહ ફાળો છે। આપણે જો કપાસના ઉત્પાદનની દ્રષ્ટિએ વાત કરીએ અને ખેડૂતની કપાસ વાવ્યા પછીની આવકને લઈને જો આપણે વાત કરીએ તો એ સિંહ ફાળો એ ખોટો નથી। જ્યારે બીટી કપાસ આપણા દેશમાં આવ્યો ત્યારે એક દલીલ એ થતી હતી કે ખર્ચા વગરની ઉપજ છે। કેવી રીતે કે એમાં જીવાત નહીં આવે, એટલે કે રાસાયણિક જે દવાઓ છે એનો ઉપયોગ એને ઓછો કરવો પડશે, વધુ ઉપજ આવશે તો ખેડૂતની આવક વધશે। પણ આ 2 દાયકા પછી આ બીટી કપાસ એ ખેડૂતોને રડાવી રહ્યો છે। એના ભાવને લઈને, એની ઉપજને લઈને, એનો જે દર એકરે જે પાકતો એનો વજન છે, જે કેટલા મણ પાકે એના પર, અને વિવિધ ખર્ચાઓ જે મજૂરી વધી છે એના કારણે ખેડૂતો એ અપેક્ષા કરી રહ્યા છે કે કપાસના ભાવને લઈને, ખાસ તો ગુજરાતના ખેડૂતો, કે સરકાર આમાં ઇન્ટરવીન કરે, એ ધ્યાન રાખે અને કેટલીક સપાટીથી નીચે એ કપાસના ભાવ જાય નહીં। આજે સવાલ એ પણ છે કે ગઈ વખતે 2500 થી 2200 ની રેન્જમાં ગુજરાતના ખેડૂતોએ કપાસ વેચ્યો હતો। આ વખતે જ્યારે કપાસના ભાવ 1900-2000 થી શરૂ થઈને એ 1550-1600 પહોંચ્યા છે ત્યારે ગુજરાતનો દરેક ખેડૂત એ ચિંતા કરે છે કે છેવટે એ જે ઘરમાં પકવીને બેઠો છે ને ઘણું બધું દેવું એ આ કપાસના કારણે પણ કર્યું છે તો થશે શું। અને ફરી પાછું આ 31મી ડિસેમ્બરે નવા જૂના કરવાનો પણ ઘણા બેંકોમાં સમય હશે, તો એક ચિંતાનું કારણ એ છે કે ભાવ એ જે છે કપાસના એ સતત ઘટી રહ્યા છે। તો આજનું મહામંથન આપણે કરીશું કે સમસ્યા ક્યાં છે, પણ ગુજરાતના ખેડૂતને એક સવાલનો જવાબ પણ મળે કે છેવટે 1550-1600 જ્યારે માર્કેટ અટક્યું છે અને હજુ પણ વધારે તૂટશે કે વધશે, એ એના ઘરમાં કપાસ રાખી મૂકે કે વેચશે, આ સવાલોના જવાબ મેળવવાનો આજે આપણે પ્રયત્ન કરીશું। એટલે આજનો આપણો વિષય છે કે ખેડૂતને કપાસના ભાવ મળતા કેમ નથી। આપણી સાથે 6 વક્તાઓ છે। હિમાંશુભાઈ પટેલ છે, ભાજપના નેતા છે। અતુલભાઈ પટેલ છે, કોંગ્રેસના નેતા છે। અજયભાઈ શાહ છે, એ ગુજકોટ ટ્રેડ એસોસિએશનના સેક્રેટરી છે। કપાસના મામલામાં એ નિષ્ણાત છે, એ માર્કેટને ખૂબ સારી રીતે સમજે છે। રાજુભાઈ પટેલ છે, ખેડૂત છે, જેના કારણે આજે આપણે આ ડિબેટને માંડી છે। એનું જે કારણ છે એ રાજુભાઈ બન્યા છે। રવિભાઈ દિયોરા છે, એ કોમોડિટી એક્સપર્ટ છે, અને હર્ષદ ગોહિલ છે, એ કૃષિ નિષ્ણાત છે। તો રાજુભાઈ, આજે
જે તમે એટલે એક પત્ર લખ્યો કે ભાઈ મારે આ કપાસને સળગાવી દેવો છે, મને એવું થયું કે વિકલ્પ તો નથી, ગુજરાતનો દરેક ખેડૂત એ હિંમત લઈને બેઠો છે, પણ એક કપાસ પકવતા ખેડૂત તરીકે હું તમને અહીંયા મહામંથનમાં ગુજરાતના ખેડૂતોના પ્રતિનિધિ તરીકે જોઉં છું અને જે સવાલ પૂછું એ ગુજરાતના ખેડૂતોના પ્રતિનિધિ તરીકે હું તમને પૂછવાનો છું. મારો સવાલ એ છે કે જ્યારે તમે એવું કહી રહ્યા છો કે 1550-1600 એ માર્કેટ અટક્યું છે, ગઈ વખતે તમે 2170 રૂપિયા કપાસ વેચો તો આ વખતે તમારી અપેક્ષા શું છે અને સરકાર પાસેથી તમારી માંગ શું છે, તમે શું કરાવવા માંગો છો? સર્વ ખેડૂત મિત્રોનો જય બલરામ. હું કોઈ નેતા કે એ નથી, પણ એક ખેડૂત તરીકે છેલ્લે 28 વર્ષથી ખેતી કરું છું. પશુપાલકનો વ્યવસાય છે અને ખેતી છે. ગઈ સાલ મેં 8 એકરમાં કપાસ કર્યો હતો. એ કપાસ મને 2160-70 2000ની ઉપર મને ભાવ મળેલા. આ વખતે કપાસની ખરીદી શરૂ થઈ ત્યારે માર્કેટ યાર્ડના ટ્રેન્ડ પ્રમાણે એ લોકો 1850 થી ચાલુ થયું અને ઘટતા 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 એવી ખેડૂતોમાં વાત ચાલી કે નાતાલના હિસાબે એમ કે આ તો ભાવ ઘટ્યા છે, નાતાલ પછી એમ કે ભાવ વધશે. પણ છેલ્લે 1550 આવ્યો મારા આત્મામાં મને એક એ થયું. પછી મેં મારી ફેમિલી જોડે ચર્ચા કરી, મારી પત્ની, મારી બેબી અને મારા જમાઈ જોડે કે બેટા હવે આપણાથી આ કપાસ પોસાય એમ નથી. જે હિસાબે અમારું અત્યારે મજૂરી લેબર ચાર્જ વધી રહ્યો છે, રાસાયણિક ખાતરના ભાવ જે પ્રમાણે આ સરકારમાં વધ્યા છે, એનું લેબર મજૂરી અને અમારી મજૂરી તો ગણતા નથી, છતાંય અમને આજે કોઈ ગમે તે કહેતું હોય, મોટા મોટા ઓખડા આપતા હોય, બિલકુલ ખોટા છે. વીઘે 12 મણથી લઈ અને 20 મણ સુધી મેક્સિમમ, એટલે એકરે તમે 40 મણથી લઈ અને એકરે 22 મણ 25 મણથી ઉપર કપાસનું ઉત્પાદન થતું જ નથી. અને થાય એ અપદ્રુપ કિસ્સામાં છે, અને અપદ્રુપ કિસ્સાને સમગ્ર સમાજ જોડે સાંકળી ના લેવાય. સમગ્ર સમાજને જયારે ખેડૂત વર્ગને આપણે સાંકળી લેતા હોય ત્યારે એને એક જનરલ રેશિયો હોવો જોઈએ, દરેકને શું થાય છે. તો મને પછી આજે એવું થયું કે લાય હવે મારા કપાસ વેચવો નથી, એટલે મેં એક મામલતદારમાં અરજી કરી છે અને કલેક્ટર કચેરીમાં અરજી કરી છે કે સાહેબ મને આ કપાસ વડાલી માર્કેટિંગ યાર્ડ આગળ સળગાવવાની પરમિશન આપો. મારા આ પ્રયત્નથી જીવતી લાશ ગણું છું. હું આજે સમગ્ર ગુજરાતના ખેડૂત અને પશુપાલકને જીવતી લાશ ગણું છું અને એ જીવતી લાશમાં મારા આ પ્રયત્નથી જો થોડીક જો વેદના, થોડી જો સંવેદના જાગે અને જો ખેડૂતોને ન્યાય મળે તો મારું જીવન સફળ થઈ ગયેલું હું ગણીશ. જી, તો તમારી માંગ શું છે? તમે શું માંગ કરી રહ્યા છો સરકાર પાસે કે એ આ જે અત્યારે 1550-1600 એ માર્કેટ અટક્યું છે એને ક્યાં સુધી લઈ જાય, ક્યાં સુધી એ ભાવ થાય તો ખેડૂતને પરવડે? કારણ કે ખેડૂત ગઈ વખતે જે 2500ની સપાટીએ પહોંચ્યો હતો એના કારણે એક અપેક્ષા 1800, 1850, 1900 રૂપિયા જયારે ભાવ હતો તો પણ એ ખેડૂતની અપેક્ષા હતી કે 1900 થી પણ માર્કેટ ઉપર જશે. એ અપેક્ષાએ તમે શું ઈચ્છો છો આ વખતે શું થાય? સાહેબ, કોઈ પણ માણસ, મનુષ્ય જાત, વ્યક્તિ એ પોતાના ભૂતકાળને હંમેશા ભાગોળતું હોય છે. એમાં તમે આવી ગયા ને હું આવી ગયો. મનુષ્યને, અમારા પશુ ખેતી ખેડૂતને ગઈ વખતે જે ભાવ મળ્યા એ અપેક્ષા હોય એ સ્વાભાવિક છે. એમ 2100 થી ઉપર અમને 2200-2500 રૂપિયા સુધીનો ભાવ મળે અને જો સરકાર એવું કહેતી હોય કે ઇન્ટરનેશનલ મંદી છે તો એ વાત આજે ખેડૂતને કોઈ લેવા દેવા નથી. અમે અમારું ખેતી અને અમે અમારા ખેડૂત ભલા. અમને તો સરકાર બીજા બધા રિવોલ્વિંગ ફંડની જોગવાઈ કરે છે. જો એવી ઇન્ટરનેશનલ ઇફેક્ટ થતી હોય તો સરકારે રિવોલ્વિંગ ફંડની જોગવાઈ કરવી જોઈએ. આ વખતે મગફળીમાં અમારા લેબર ચાર્જ ઓછો છે છતાં મગફળીના ભાવ મળ્યા, ખેડૂતને સંતોષ છે. હવે મગફળીના ભાવ મળ્યા એટલે ખેડૂત, સરકાર જો એમ આશ્વાસન લેતી હોય કે મગફળીમાં તો ભાવ આપ્યા છે ને કે કપાસમાં નજરઅંદાજ કરે, સરકાર નજરઅંદાજ કરી રહી છે, એમ હું કહું તો ખોટું નહીં. કોઈ સારા ભંડોળની વ્યવસ્થા કરવી જોઈએ. જે પણ કોમોડિટી, આ સાલ કપાસ છે, આવતી વખતે મગફળીમાં એવું કંઈ બને, સોયાબીનમાં બને, તો જે કોમોડિટીનો ભાવ ડાઉન થાય એમાં એ રિવોલ્વિંગ ફંડમાંથી સરકારે જોગવાઈ કરવી જોઈએ. એવું મારો પોતાનો વ્યક્તિગત માન્યતા છે. ફાઇન. અજયભાઈ, તો સૌથી મોટો સવાલ તો એ જ છે કે અત્યારે જે માર્કેટ પહોંચ્યું છે, જ્યાં પહોંચ્યું છે ત્યાંથી ગુજરાતમાં ઘણા બધા ખેડૂતો એ અવઢવમાં છે. મને પણ ઘણા બધા મિત્રો પૂછતા હોય છે કે ભાઈ આટલો ભાવ છે, શું કરવું જોઈએ? તમે કોઈને પૂછો ને તો હું તમારા જેવા કોઈ એક્સપર્ટને જ પૂછતો હોઉં છું. મારો પોતાનો તો એમાં કોઈ અભ્યાસ હોતો નથી. તો વાસ્તવમાં અત્યારે ગુજરાતના ખેડૂતો શું કરે? એટલે એ જે એની પાસે છે એ રાખી મૂકે કે આ આપાધાપીમાં એ ડરીને કાઢી નાખે કે 1550, 1600, 1550 થયા અને એનાથી પણ ભાવ નીચે ઉતરવાના છે? ગુજરાતના ખેડૂતોને સૌથી મૂંઝવતો જે સવાલ છે એ મેં તમને પૂછ્યો છે. નમસ્કાર. ખરેખર રૂ એ ઇન્ડસ્ટ્રીયલ કોમોડિટી છે. બીજી કોમોડિટી છે એ જનરલી ઘરમાં વપરાતી છે. એટલે રૂના ભાવ જે છે એ હંમેશા વેલ્યુ એડિશન ઇન્ડસ્ટ્રીમાં વપરાતો છે.
ગયા વર્ષે જે રીતે ઘણો પ્રયત્ન કરવા છતાં પણ માર્કેટમાં એટલી સારી ડિમાન્ડ હતી તો સરકારના પ્રયત્ન દબાવવાના હતા અને માર્કેટ 1 લાખ રૂપિયા પર પહોંચી ગયું. આ વખતે આપણા ખેડૂતોના પ્રયત્ન ઊંચા ભાવ લેવાના છે પણ માર્કેટ એને સપોર્ટ નથી કરતું કારણ કે ડિમાન્ડ નથી. એટલે બેઝિકલી રૂના ભાવ હંમેશા, કપાસના ભાવ હંમેશા વેલ્યુ એડિશનની સાથે ચાલવાના છે. કપડાથી માંડી ગાર્મેન્ટ્સના ભાવોની અને એની ડિમાન્ડ ઉપર રહેવાના છે. ચાઇનાની અંદર અત્યારે કોવિડ આવવાના કારણે મોટો બાયર અત્યારે એકવાર શાંત છે. અમેરિકન કોટનનું પણ એક્સપોર્ટ જે છે એ લોકો કેન્સલ કરી રહ્યા છે, આગળ લીધેલું હોય તે પણ. એના કારણે ગયા અઠવાડિયામાં જે કડાકો છે એ એના કારણે હતો કે ચાઇનાના કેન્સલેશનના કારણે. પણ ઓવરઓલ કપાસના ભાવ જે છે હંમેશા વેલ્યુ એડિશન અને ડિમાન્ડ ઉપર જ રહેવાના છે. એટલે માંગ ઠંડી છે એ હકીકત છે અને એના કારણે જ આ વર્ષે શરૂઆત જે થઈ એ લગભગ 70,000 આસપાસથી થઈ, લાખના બદલે લગભગ 33% ભાવ તો નીચો સ્ટાર્ટ જ થયો છે. એટલે ખેડૂતની અપેક્ષા હોય કે ગઈ સાલ મને 2500 મળ્યા તો એના 33% ગણે તો 1800 થી સ્ટાર્ટ થયો તો એ લગભગ એની સાથે જ ચાલી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારથી આપણે બહુ જ ઊંચા કે બહુ જ નીચા ચાલી નહીં શકીએ. આ વર્ષે પહેલી વાર ખેડૂતની અપેક્ષાના કારણે માલની આવક ગયા વર્ષના પ્રમાણમાં 25% ઓછી છે અને છતાં પણ ભાવ દબાઈ રહ્યા છે. જો ખરેખર આ વખતે ગઈ સાલ કરતા અમારી કોટન એસોસિએશનની જે પ્રિડિક્શન છે એ પ્રમાણે ગઈ સાલ કરતા માલ 40 લાખ ગાંસડી વધારે પાકવાનો છે. પ્રેસિંગ અમારા હિસાબે તો ક્રોપ વધારે છે પણ ખેડૂત કેરી ફોરવર્ડ કરશે એટલે આ વર્ષનું પ્રેસિંગ 340 આસપાસ રહેવાની ધારણા છે. ગઈ સાલ 3 કરોડની હતી. એટલે ઓવરઓલ પાક વધુ હોવા છતાં ધીમી ગતિ આવે છે કારણ કે ખેડૂતને સંતોષ નથી અપાવતી. પણ સંતોષ રાખે કે ન રાખે, આંતરરાષ્ટ્રીય બજારો વધશે, ડિમાન્ડ વધશે તો જ આ બજાર વધવાની છે. 50 રૂપિયા, 60 રૂપિયા, 100 રૂપિયા પ્લસ માઇનસ તો રોજની વોલેટિલિટી રહેવાની છે. પણ બેસિક ભાવ આપણો જે છે વર્લ્ડના ભાવની સાથે સાથે ચાલશે. અત્યારે 1500 થી ઉપર જઈને 1600 આસપાસના ભાવથી જીનર્સની જે પેરિટી છે એ લગભગ 60-61 હજાર ઉપરની પેરિટી છે. જીનર્સ હંમેશા કન્ટિન્યુઅસ ખોવી રહ્યો છે. એના કારણે જીનર્સની ડિમાન્ડ પણ ધીમી છે. એટલે આ જોતા એવું લાગે છે કે અત્યારે જે 1600 રૂપિયા આસપાસના ભાવ છે એમાં બહુ જ ઉપરની તરફની જગ્યા ઓછી છે અત્યારે તો, ટેમ્પરરી 2-3 મહિના માટે. બાકી આગળ જતા આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓ સુધરશે પછી જ આમાં થોડી ઘણી સુધારા આવવાની શક્યતા છે. એક જે ઘટના ઘટી ગઈ છે એમાંનો એક સવાલ છે કે ઓક્ટોબરથી સિઝન ચાલુ થઈ અને આ ડિસેમ્બરના એન્ડમાં આપણે છીએ એટલે ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર 3 મહિના થયા. આ 3 મહિનામાં કપાસની ડિમાન્ડ આંતરરાષ્ટ્રીય સ્તરે ડિમાન્ડ વધી છે ખરી? જે હતી એક લેવલે એના કરતા વધી છે ખરી? એક વાર વધી છે? જો ભારતના રૂનું એક્સપોર્ટ, નિકાસ, રો કોટનનું એક્સપોર્ટ બિલકુલ નીલ જેવું ગણાય. અત્યાર સુધીમાં 3 મહિનામાં આપણે પીક સિઝનની અંદર હંમેશા જે આપણે એક્સપોર્ટ કરવાના એનો 80%-70% એક્સપોર્ટ થઈ જાય. આ વખતે ખાલી 3 લાખ ગાંસડી એક્સપોર્ટ થઈ જાય કારણ કે આપણા ભાવો આંતરરાષ્ટ્રીય બજારથી અતિશય ઊંચા રહ્યા અને સામે રૂની સૂતરની ડિમાન્ડ પણ એટલી ઓછી હતી એના કારણે મિલોનો વપરાશ પણ ધીમો થયો. એટલે ઓવરઓલ આપણું કન્ઝમ્પશન પણ ઓછું રહ્યું, આપણું એક્સપોર્ટ પણ ધીમું છે. એ દેખાડે છે કે આપણે આંતરરાષ્ટ્રીય બજાર કરતા ઘણા ઊંચા રહ્યા. એના કારણે આપણા ભાવ ઘટવાની જગ્યા હતી અને જગ્યા હતી અત્યારે પૂરાઈ ગઈ છે. ઓકે, ચાલો. તો રવિભાઈ, મારો એક સવાલ એ હતો કે એક વલણ એવું જોવાય છે કે દર ફેબ્રુઆરીમાં એ કપાસના ભાવ છે એ ઉંચકાય છે. જ્યાં સુધીમાં મોટે ભાગે ગુજરાતનો ખેડૂત એના ઘરમાંથી કે ગોડાઉનમાંથી કપાસ વેચી ચૂક્યો હોય તો એ વલણ આ વખતે પણ ચાલુ રહેશે. એ અપેક્ષાએ ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે ભાઈ ભલે 1-1.5% ક્યાંક ભરવા પણ પડે ભરી દઈશું પણ જો 2200-2500 ભાવ મળતા હોય તો ફેબ્રુઆરી સુધી રોકાઈ જઈએ, એવું થવાનું છે આ વખતે પણ? રવિભાઈ, જરૂરથી રોકાવાથી કઈ મોટો ફાયદો થાય એવું હાલના સંજોગો પર નથી લાગી રહ્યું કારણ કે અત્યારે જે આંતરરાષ્ટ્રીય માહોલ છે એમાં પર્ટિક્યુલર ડિમાન્ડને લઈને જે મારી આગળ જે ચર્ચા થઈ રહી હતી આ ડિમાન્ડને લઈને ઘણા કન્સર્ન છે. ગત વર્ષની સરખામણી આપણું પણ એક્સપોર્ટ ઘણું ઓછું છે અને આગળ સંજોગો ચાઇના અને કોવિડની પરિસ્થિતિને આધારિત છે અને હિસાબે ઘણા કોન્ટ્રાક્ટ જે ઇમ્પોર્ટના કરી ચૂક્યું છે ચાઇના એ અત્યારે કેન્સલ કરી રહ્યું છે. તો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જે વાયદો 130 આસપાસ પહોંચી ગયો હતો એ અત્યારે 80 આસપાસ પહોંચી ગયો છે ઘટીને. સાથે ડોમેસ્ટિક માર્કેટમાં પણ ગત વર્ષે જે રૂના ભાવ વધ્યા હતા, રૂના ભાવ છે એ ડબલ થયા પરંતુ જે યાન છે યાનના ભાવમાં 20% ઉછાળો રહ્યો. આના હિસાબે ઇન્ડસ્ટ્રીએ યાન બનાવી, કોટનમાંથી યાન બનાવી અને એક્સપોર્ટ કરવું
નહિવત આની સંભાવના હતી અને આના હિસાબે જે ડિમાન્ડ રહી એ ઘણી ઓછી રહી અને એના હિસાબે જે એન્ડિંગ સ્ટોક છે ઓછા પ્રોડક્શન છતાં તો એન્ડિંગ સ્ટોક પણ હાયર હતો. તો એના હિસાબે જે આપણે આ વર્ષ ખુલ્યું એમ આગળ જે એક્સપર્ટ જણાવી રહ્યા હતા કે આ વર્ષ જે ઓપન થયું એમાં ઘણું જ સારી એવા સ્ટોકમાં આપણે ઓપન થયા. હાલાકી ખેડૂતો પાસે આ સ્ટોક છે એટલે તમને આટલું પ્રેશર ના દેખાયું, પરંતુ ધીમે ધીમે ચાઇનામાં ફરીથી જે કોવિડના લોકડાઉન પછી અનલોકડાઉન આવી સિચ્યુએશન ઉભી થઈ તો માર્કેટ હજી પણ અસમંજસમાં છે. સાથે જો ચાઇનામાં હવે લોકડાઉન ઓપન થાય છે તો તરત જ 24 તારીખથી જે ચાઇનામાં લુનાર ફેસ્ટિવિટી ચાલુ થવાની છે. આમ પણ લુનાર ફેસ્ટિવિટીથી લઈ અને ન્યૂ યર ફેસ્ટિવિટીની ડિમાન્ડ બહુ ઓછી હોય છે ચાઇનાની. તો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જાન્યુઆરી એન્ડ સુધી કે ફેબ્રુઆરીના પહેલા વીક સુધી કોઈ મોટા પરિવર્તન ફંડામેન્ટલમાં થાય એવા સંજોગો હાલમાં નથી બની રહ્યા. અને જે કોટનના ભાવ 1,10,000 પહોંચ્યા હતા એ કોટનના ભાવ હવે 65,000 પહોંચ્યા છે અને એ જ પ્રમાણે જો કપાસના ભાવ જે 2300-2400 ગયા હતા એ અત્યારે 1700 પહોંચ્યા છે તો 1600 પહોંચ્યા છે. તો ઇનલાઇન ટેન્ડમ ચાલી રહ્યું છે. અહીંથી 100-200 પોઈન્ટનો ઉછાળો કદાચ શક્ય છે, પરંતુ એનાથી વધારે ઉછાળો જે 2200-2300 ના ભાવ એટલા ડિમાન્ડને જો તમે જોશો આંતરરાષ્ટ્રીય ડિમાન્ડને એ જોતા નથી લાગી રહ્યા. ગવર્મેન્ટ આમાં કોઈ પ્રયત્ન કરે તો બીજી વસ્તુ છે, પરંતુ જે રીતે આંતરરાષ્ટ્રીય સિચ્યુએશન ડોમેસ્ટિક સિચ્યુએશન છે એ પ્રમાણે મને એવું લાગી રહ્યું છે કે આ વર્ષનું જે એન્ડિંગ સ્ટોક ભારત લઈને જશે એ ગત વર્ષ કરતા 15 થી 20 લાખ બેલ વધારે એ સ્ટોક રહેશે. કારણ કે આપણું એક્સપોર્ટ જે આગળ 43 લાખ બેલ જેવું હતું ગયા વર્ષે એ ઘટીને 30 લાખ બેલ સુધી થવાની આશા છે અત્યારે. તો મારા મત મુજબ ડિમાન્ડ ઓછી છે એટલે કદાચ ખેડૂત મિત્રોને આ એક થોડી નિરાશા રહેશે કે પ્રાઇઝમાં કોઈ મોટો ઉછાળો જલ્દીથી આવે એવા સંજોગો અને શક્યતા હાલના ફંડામેન્ટલ જોતા મને ઓછા દેખાઈ રહ્યા છે. ફાઇન. હર્ષદભાઈ, તો આ વાયદા બજાર ઉપર જે સરકારના નિયંત્રણો છે એના કારણે આ બધી ચિંતા વધી છે અને ખેડૂતમાં જે આપાધાપી છે એ વધી છે. હર્ષદભાઈ, હું આપને જણાવું કે જયારે ઓગસ્ટ 2022માં જે આપણો MCX કોટન વાયદાની આપણે વાત કરીએ તો એ લગભગ 46,000ની સપાટીએ હતો અને ખૂબ જ ઉથલ પાથલ જોવા મળી હતી. ખૂબ જ મોટી તેજી એક સાથે એમાં જોવા મળી હતી. આથી સેબી જે એનું નિયમન તંત્ર છે સેબી, પછી આપણી ટેક્સટાઇલ મિનિસ્ટ્રી અને CCI એટલે કે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ત્રણેયની બેઠક મળી અને પછી એવો નિર્ણય લેવામાં આવ્યો કે જે જાન્યુઆરી 2023 પછીના જે કોટન વાયદા છે એના ઉપર 1 મહિના માટે પ્રતિબંધ મૂકવામાં આવશે. 1 મહિના માટે એની ઉપર કોઈ જાતનો વેપાર નહીં થાય અને વાયદાના નિયમો બદલવામાં આવશે ને 1 મહિના પછી વાયદો ફરી શરૂ કરવામાં આવશે. એને 4 મહિના થઈ ગયા. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને આ ડિસેમ્બર મહિનો પૂરો થયો. હજુ સુધી એ 1 મહિનો પૂરો નથી થયો સેબીનો. એના કારણે જે ટ્રેડર્સ છે ખાસ કરીને વાયદા બજારમાં હેજિંગના આધારે કામ થતું હોય. ધારો કે અત્યારે આપણી પાસે જાન્યુઆરી વાયદો કે ફેબ્રુઆરી વાયદો કે માર્ચ વાયદો હોય તો આપણને આછો પાતળો અંદાજ આવે કે જાન્યુઆરીમાં બજાર શું ઈચ્છી રહ્યું છે, ફેબ્રુઆરીમાં શું ઈચ્છી રહ્યું છે, માર્ચમાં શું ઈચ્છી રહ્યું છે. હવે સ્થિતિ શું થઈ તમને જણાવું કે ડિસેમ્બર વાયદો જે MCX કોટનનો ચાલતો હતો એ 30 ડિસેમ્બરે પૂરો થાય. હવે લોકોને એવું હતું કે જાન્યુઆરી વાયદો લોન્ચ થશે, જાન્યુઆરી વાયદો લોન્ચ ના થાય. આથી ડિસેમ્બર વાયદામાં જે ટ્રેડર્સની કે જે વેપારીઓની જે જીનર્સની પોઝિશન હતી એમને એક સાથે વેચવાની કરી. આથી 30,000ની સપાટીએ જે જાન્યુઆરી વાયદો હતો એ 27,000ની સપાટીએ આવી ગયો અને ઘાસડીના ભાવ જે ખાંડીના ભાવ આપણે કહીએ એ 60,000થી ઘટી અને 57,000ની સપાટીએ આવી ગયા. અને એના કારણે સોમવારે 26મી ડિસેમ્બરે આપણા ગુજરાતના માર્કેટ યાર્ડોમાં જે 1700 રૂપિયાની સપાટીએ સરેરાશ ભાવ હતો એ ઘટી અને 1600 રૂપિયાની સપાટીએ આવી ગયા. તો અહીંયા સેબીની એક બહુ જ મોટી બેદરકારી છે. કારણ કે જો એમને વાયદો લોન્ચ નહોતો કરવો તો પહેલાથી માર્કેટને જણાવી દેવાનું હતું કે વાયદો લોન્ચ નહીં થાય તો એ આંચકાને માર્કેટ પચાવી જાણત ને. સોમવારે જે એક સાથે આપણને 70 કે 100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો એ ન જોવા મળ્યો હોત. અને થોડી હું તમને વાત કરી દઉં કે અત્યારે જે આપણી કેન્દ્ર સરકાર મોંઘવારીને ડામવા માટે જે નિર્ણયો લઈ રહી છે એમાં એ વાયદા બજાર ઉપર કંટ્રોલ વધારી રહી છે. પણ એ મારી દ્રષ્ટિએ ઘઉં જેવી કોઈ વસ્તુ છે અથવા ડુંગળી, બટાકા કે ખાદ્ય તેલ વસ્તુ છે કે જે જીવન જરૂરિયાતની વસ્તુ છે એના ઉપર કંટ્રોલ કરે ત્યાં સુધી ઠીક છે. પણ કપાસ જેવી વસ્તુ કે જે એકચ્યુઅલી એક સીધી રીતે ખાવાની વસ્તુ નથી, એ જીવન જરૂરિયાતની વસ્તુ નથી, તો એની ઉપર આવા નિયંત્રણો ના હોવા જોઈએ. ખેડૂતોને લાંબા સમય પછી કપાસમાં આ વખતે ઊંચા ભાવ મળવાની એક આશા હતી ને એ આશા ઉપર પાણી ફરી વળ્યું છે. એના પર ચોક્કસથી આંતરરાષ્ટ્રીય પરિબળો જ જવાબદાર છે.
પણ અહીંયા જો સરકારે જે નિયંત્રણો છે એ ના કર્યા હોત, અત્યારે જે કપાસની જે આયાત છે, રૂની આયાત છે, એ 12 લાખ ઘાસડી થવાની સંભાવના છે. એના ઉપર જો વધુ નિયંત્રણો લગાવ્યા હોત, અત્યાર સુધી તો રૂની આયાત ઉપર કોઈ ડ્યુટી જ નથી, છેલ્લા 3 મહિનાથી ડ્યુટી લગાવવામાં આવી, તો રૂની આયાત એટલી ના થઈ હોત જેટલી અત્યાર સુધી થઈ છે. તો ભાવ જે અત્યારે છે એનાથી કદાચ થોડાક ઊંચા હોત, અને જે આપણને 26મી તારીખે જે 70 રૂપિયાનો કડાકો જોવા મળ્યો વાયદા બજારના કારણે, એ કડાકો કદાચ આપણને ના જોવા મળ્યો. તો અહીંયા સરકારના સ્તરેથી અમુક પ્રકારે બેદરકારી થઈ રહી છે અને ખૂબ જ ખોટી રીતે બજારને કંટ્રોલ કરવાનો પ્રયાસ થયો છે. સરકારે બધી વસ્તુમાં દખલ ના કરવાનો હોય. આપણા જયારે અટલ બિહારી વાજપેયી આપણા દેશના વડાપ્રધાન હતા, ત્યારે મને યાદ છે કે ડિસેમ્બર મહિનો જ હતો 2002માં, અને ડિસેમ્બર મહિનો જ હતો, અત્યારે પણ ડિસેમ્બર મહિનો જ છે. ત્યારે વાજપેયીજીએ ભારતમાં પહેલી વખત વાયદાની શરૂઆત કરી હતી, NCDEX ની શરૂઆત કરી હતી. ત્યારે માત્ર ઘઉંનો વાયદો ચાલુ હતો. ત્યારે વાજપેયીજીએ એવું કહ્યું હતું કે હવે વાયદાઓ શરૂ થવાથી કૃષિ પેદાશો નું જે બજાર છે એ વધુ પારદર્શક થશે. તો એ વાજપેયીજીનું જે વિઝન હતું, એ વિઝનને ક્યાંક ને ક્યાંક અત્યારની જે સરકાર છે, જે બજારને કંટ્રોલ કરવા માંગે છે, દરેક વસ્તુને કંટ્રોલ કરવા માંગે છે, એ સ્થિતિ કપાસ બજારમાં બહુ ખોટી છે. તો તમને એક નાનકડી વાત 1 મિનિટમાં સમજાવી દઉં કે આ સિઝન માટે આપણી કેન્દ્ર સરકારે ચણાનો ટેકાનો ભાવ 1067 જાહેર કર્યો છે, બરોબર, 1 મણનો. અત્યારે ચણાનો ભાવ 900 રૂપિયા છે 1 મણનો. અને આ સરકારે ચણાના વાયદા ઉપર પ્રતિબંધ મૂકી દીધો, એ જણાવીને કે મોંઘવારીના કારણે ભાવ ન વધે એટલા માટે. તો જે કેન્દ્ર સરકાર ચણાનો ભાવ ટેકાનો ભાવ એટલે MSP, મિનિમમ સપોર્ટ પ્રાઇસ, એટલે લઘુત્તમ ટેકાનો ભાવ, સરકાર પોતે એમ જાહેર કરે છે કે ચણાનો ટેકાનો ભાવ 1066 ઓછામાં ઓછો હોવો જોઈએ. અને એ સરકાર ચણાના વાયદા ઉપર એમ કહીને પ્રતિબંધ મૂકી દે છે કે મોંઘવારીના કારણે ચણાના ભાવ બહુ ન વધે એટલા માટે અમે ડિસેમ્બર 2023 એટલે 1 મહિના 1 વર્ષ સુધી આગામી ચણા સહિત 7 કૃષિ પેદાશોના વાયદા પર પ્રતિબંધ મૂકી દીધો. તો અહીંયા આપણને કોન્ટ્રાડિક્શન જોવા મળે, વિરોધાભાસ જોવા મળે છે સરકારની નીતિમાં. તો અહીંયા જે આંતરરાષ્ટ્રીય પરિબળો છે એમાં કોઈ ના કંઈ કરી શકે, પણ સરકારના હાથમાં હજુ ઘણું બધું છે. સરકાર ધારે તો હજુ બજારને ઘટતું અટકાવી શકે અને નિયંત્રણો હળવા કરીને બજારને બજારની રીતે જો ચાલવા દેવામાં આવે તો જે આખી વેલ્યુ ચેન છે કપાસની વેલ્યુ ચેનમાં સૌથી પહેલો ખેડૂત આવે, પછી જીનર્સ આવે કે જે ખેડૂત પાસેથી કપાસ ખરીદે, એમાંથી રૂની ઘાસડી બનાવે, અને કપાસિયાની ઓઇલ મિલ ઇન્ડસ્ટ્રી આવે, ખોળ ઇન્ડસ્ટ્રી આવે, ઘાસડીમાંથી સ્પિનિંગ મિલો દોરા બનાવે, દોરામાંથી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી કાપડ બનાવે, કાપડમાંથી ફેશન ઇન્ડસ્ટ્રી અલગ અલગ પ્રકારના કપડા બનાવી અને વિશ્વભરમાં નિકાસ કરે. તો બધી ઇન્ડસ્ટ્રી અત્યારે સફર કરી રહી છે સરકારના બિનજરૂરી હસ્તક્ષેપના કારણે. જી ફાઇન, ચલો હિમાંશુભાઈ, તો ગઈ વખતે તો તમે જયારે ડિબેટમાં આવતા હતા તો એકદમ ખોખરીને કહેતા હતા કે ટેકાના ભાવ છે કપાસના એના કરતા ડબલ ભાવે એ ખેડૂત અત્યારે કપાસ વેચી રહ્યો છે. આ વખતે આ ઘટતા માર્કેટ બહુ ટેકાના ભાવથી બહુ દૂર નથી, લગભગ 1267-76 રૂપિયા એ ટેકાનો ભાવ 1 મણે નક્કી કરેલો છે. 1500-1550 તો અત્યારે બોલાય છે. તમે અહીંથી એ રજૂઆત કરો કે ટેકાના ભાવ આ વખતે વધારે 1600 થી પણ વધારે, તો એનથી નીચે માર્કેટ ન જાય અને ખેડૂત છે એ તમને આ વખતે સવાલ ન પૂછે, રોતા મને એને જેટલી ખોટ જાય એટલી ખોટ ખાઈને વેચી દે, પણ એનથી નીચે ભાવ ન જાય. હિમાંશુભાઈ. હેમંતભાઈ, રાજકીય ખેડૂત તરીકે એમની વેદના રજૂ કરી કે મને આ ભાવ નથી મળ્યા, અને આપણા એક્સપર્ટોએ પણ એમને પોતપોતાના ઓપિનિયનો મૂક્યા છે. હેમંતભાઈ, મને યાદ છે આજથી 3 વર્ષ પહેલા કદાચ એક્સપર્ટ પેનલના લોકો જે જાણકાર છે મારી વાત સાથે થશે કે આ જ કપાસને 3 વર્ષ પહેલા 900 રૂપિયા જયારે બજારની અંદર 4 વર્ષ પહેલા વેચાતો હતો, ત્યારે આ કેટલાય ખેડૂત સંગઠનો અને કેટલીય પાર્ટીઓ એવી વાત કરતી કે અમારા એક નેતા કેન્દ્રમાં ટેક્સટાઇલ મિનિસ્ટર હતા અને 1500 રૂપિયા ભાવે કપાસ અમે વેચ્યો. તો આવી વારંવાર વાત ડિબેટોમાં મેં પણ સાંભળેલી છે, તમે પણ સાંભળેલી છે, અને આજે 1600 થી વધારે ભાવ 1700-1800 જેટલો ભાવ અત્યારે મળી રહ્યું છે. MSP રેટની જે હેમંતભાઈ તમે વાત કરી કે મિનિમમ સપોર્ટમાં 1250 ની આસપાસનો જે ભાવ બતાવો, કદાચ અત્યાર સુધી MSP રેટ કોટનમાં સૌથી હાઈએસ્ટ વધુ ભાવ MSP માં પણ બંધાયો છે, અને એનાથી ઉપર જઈ રહ્યો છે. એક વાત સારી પણ છે, પણ સાથે જે આખી કન્ક્લુઝન નીકળી રહી છે કે ભાઈ આયાત અને નિકાસ એટલે
ઇન્ટરનેશનલ માર્કેટ ઉપર કોટન ઘણું બધું આધારિત છે અને એના આધારિત થઈને ચીનના પરિબળો કે ઘણા બધા પરિબળો લઈને આ ભાવો વધતો થતા હોય છે. એક વાત કૃષિ નિષ્ણાત જે આપણી કરીને એની સાથે હું બીજી વાત મૂકું કે ચણાનું એમને એક્ઝામ્પલ આપ્યું કે ચણાની અંદર એક બાજુ નિયંત્રણ થાય છે, એક બાજુ એમએસપી ના રેટ થાય છે. હેમંતભાઈ, ઘણી બધી ખાદ્ય વસ્તુ એવી હોય છે જેના ઉપર કોન્ટ્રાડિક્શન નથી થતી પણ એને બેલેન્સ કરવી પડતી હોય છે. એ સમજવાની વાત છે કે એને કોન્ટ્રાડિક્શન ડબલ પોલિસી સરકાર નથી પણ એના ઉપર બંને પક્ષે જોવું પડતું હોય છે. હું વારંવાર કહેતો હોઉં છું કે ડુંગળીના ભાવ વધે ત્યારે એવી હેડલાઇન બને કે ગરીબોની કસ્તુરી મોંઘી થઈ અને ડુંગળીના ભાવ ઘટે ત્યારે એવી હેડલાઇન બને કે ખેડૂતોએ રાતા પાણીએ રોયા. એટલે આ કેટલીક બાબતોને બંને તરફ બેલેન્સ કરવાની હોય છે પણ ઓવરઓલ જે કહી શકાય કે જે ભાવ મળવા જોઈએ કે ગત વર્ષે 2000 હતા આ વખતે કેમ 2000 નથી, તો નેશનલ માર્કેટ ઉપર ઘણું બધું આધારિત છે પણ ઓવરઓલ જે પ્રમાણેની ડિમાન્ડ, જે પ્રમાણેની ખેડૂતો તરફી આ અન્ય બાબતોથી વાત મુકાતી કે 1500 ના ભાવ કપાસના મળવા જોઈએ, 1500 ના ભાવ કપાસના મળવા જોઈએ પણ એનાથી ઉપર સારા ભાવ મળી રહ્યા છે. ક્યાંક ખર્ચાની તુલનામાં જે આપણા ખેડૂત મિત્રની જે વેદના છે કે આટલો ખર્ચો થયો ને આટલું ઉપજ થઈને એના પ્રમાણે નથી મળતા, તો હું ક્યાંક એ વાત સાથે ચોક્કસ એક ખેડૂત પુત્ર તરીકે સમજ છું કે ક્યાંક આપણો ખર્ચ અને જે ફર્ટિલાઇઝર ને બધું થયું હોય એના ઉપજમાં કદાચ ઉપજ ઓછી થઈ હોય અને નુકસાન ગયું હોય તે વાત માની શકાય પણ સરકારે તમામ પ્રયત્નો કરી અને કોટનનો ભાવ સારો મળે ખેડૂતોને એ પ્રકારના તમામ પ્રયત્નો કર્યા છે. ફાઇન. આમ તો તમે ખેડૂતોની વચ્ચે રહો છો તો અત્યારે આ તમને કોઈ પકડી નથી લેતું કે ભાઈ આ કપાસના ભાવ આટલા બધા થઈ ગયા? હિમાંશુભાઈ, એવા પણ ખેડૂતો મળ્યા છે કે 1500 ની વાતો થતી હતી પણ સરકારે 1600-1700 સુધી હતા તો બજારમાં ભાવ જાય છે. એટલે સારું કહેવા વાળા ખેડૂતો મળ્યા છે કે સરકારે ના રેટ, અને મને આનંદ છે કે રાજુભાઈએ મગફળીનું મેન્શન કર્યું કે મગફળીની અંદર પણ ખૂબ સારા ભાવો એમએસપી ના વજેથી મળે છે એટલે એ પણ સારું મેન્શન થયું. એટલે ખેડૂતોને બધી જણસોની મને કોઈ એવું કે ને કે ભાજપને સરકારને સૌથી વધારે ડિફેન્ડ કોણ કરે છે તો પહેલા નંબરે તમારું નામ આપું. 1 થી 10 માં પહેલા તમે આવો. મને ખબર જ હતી કે તમે આવો જવાબ આપશો કે લોકો અમને ઉભા રાખીને એવું પૂછે છે કે 1600 તો મળે છે. હેમંતભાઈ, વાત આપ મને કહો કે આ વાત ખોટી છે કે સાચી છે? એક સમય 3 વર્ષ પહેલા આપણે નહીં જ કહેતું હોય તમને કોઈ પકડીને એ તો નહીં જ કહેતું હોય કે આ સારું થયું 1600 ભાવ છે, એ તો નહીં જ કહેતું હોય. 1500 રૂપિયા કપાસનો ભાવ મળવો જોઈએ એવું ખોગારો પાડીને કેટલાય મિત્રો કહેતા હતા, નહોતા કહેતા ડિબેટમાં, અને આજે 1600 રૂપિયાનો 1700 ભાવ છે. 1500 ની જ વાત પણ અત્યારે જે મુશ્કેલી છે ગઈ વખતે જે 2100-2200 જોયા છે અને એના પછી જે આ બજાર ઘટી રહ્યું છે તો તમારા બધાની જવાબદારી છે કે એક મંડળ બનાવો ને સરકારને કહો કે ભાઈ આ મુશ્કેલી છે. કેટલાક સાચી વાત છે કે તમને પકડીને કહેતા હશે કે આ બહુ સારું થયું પણ એવાની સંખ્યા ઓછી હશે નહીં. આજે તમને ગુસ્સાથી કહેતા હશે એવા લોકોની સંખ્યા જાજી હશે તો એનું માનજો, બહુમતીનું, જેમ અમે માનીએ છીએ તો બહુમતીનું માનજો ને કહેજો સરકારને. ફાઇન, ચલો હું આવું હિમાંશુભાઈ તમારી પાસે. રાજુભાઈ, તમારે કઈ કેવું હતું? હું આવું તમારી પાસે આવું. અતુલભાઈ. યસ, રાજુભાઈ. મારા વડીલ હિમાંશુભાઈએ વાત કરી કે 1500 રૂપિયા પૂરતા ભાવ છે. સાહેબ, હું છેલ્લા 14 વર્ષથી મારી જેતપુર સેવા સહકારી મંડળી અને દૂધ મંડળીની અંદર ચેરમેન છું. રાસાયણિક ખાતરના ભાવ જે હિસાબે વધ્યા એ હિસાબે ખેડૂતને ગઈ સાલ તમારો પોષણ ભાવ મળ્યો અમને 2021-1900 રૂપિયા ભાવ મળ્યો, પોસાયું. પણ હવે તમે ખાતરના ભાવ આપ તો પોતે સરકારથી બિલકુલ નજીક છો અને સરકારનું પ્રતિનિધિત્વ કરો છો. ખાતરનો જે ભાવનો રેશિયો વધ્યો એ પ્રમાણે ગણતરી કરો, લેબર જે પ્રમાણે વધ્યું એ પ્રમાણે ગણતરી કરો. તમે ગઈ સાલ અમારા આ વર્ષે 180 રૂપિયા મણ વીણાય છે, ગઈ સાલ અમારું 130 રૂપિયા વીણાતું હતું, 140 રૂપિયા વીણાતું હતું. તમે અમારા ખાતરના ભાવ જુઓ ને સાહેબ, અને હજુ તો નવી જે ખાતરની બહાર આવે છે એમાં ખાતરના ભાવ જુઓ તમે. ડીએપી કે પોટાશ લઈને અમે નાખી જોઈએ ક્વોલિટી સુધારવા માટે. પોટાશ જોઈએ, પોટાશનો ભાવ કેટલો છે સાહેબ? ડીઝલનો ભાવ કેટલો છે? ખેડૂતો કઈ રીતે પોસાય? અમે અમારી વેદના વ્યક્ત કરીએ છીએ, અમારી વ્યથા વ્યક્ત કરીએ છીએ. અમે વિરોધના સ્વરૂપમાં લેવું હોય તો ભારતીય જનતા પાર્ટી લઈ શકે છે, આ સરકાર લઈ શકે છે, એનો અધિકાર છે લેવાનો. પણ હું એક ખેડૂત તરીકે અને ખેડૂત સમાજનું જયારે પ્રતિનિધિત્વ કરું છું ત્યારે મારી ફરજ આવે છે કે મારા અવાજ ઉઠાવવો જોઈએ. અને મેં મારી વેદનાની વ્યથા કલેક્ટર શ્રી અને મામલતદારને રજૂ કરી છે કે સાહેબ મારે વેચવું નથી, મને સળગાવવાની પરમિશન આપો 15મી તારીખ સુધીમાં. ફાઇન, ચલો અતુલભાઈ. સૌથી પહેલા તો રાજુભાઈના આંસુ જોઈને હું પોતે પણ ખેતી સાથે જોડેલો જ ખેડૂત છું એટલે મારી આંખમાં પણ જળજળી આવી ગયા.
પણ રાજકીય પાર્ટીના નેતાઓ જે હાસ્યથી વાત કરતા હતા એ કરુણ, આપણા માટે બહુ કરુણ વાત છે. બધી વાત એમણે કરી, ખરેખર રિયાલિટી છે. પહેલામાં પહેલું તો સરકારનું ફેલ્યુઅર છે. આપણા રાજકીય વિશ્લેષકે પણ જણાવ્યું કે ફેલ્યુઅર હર્ષદભાઈએ ઊંડાણપૂર્વક જણાવ્યું. હવે હું એમ કહેવા માંગુ છું કે આપણા નેતા, આપણા વડાપ્રધાન શ્રી, મેં પોતે ભાષણ સાંભળેલું, હજી પણ મારી પાસે પુરાવા રૂપે છે કે ખેડૂતોને ડબલ ભાવ આપવામાં આવશે. ડબલ ભાવ તો એક બાજુ હેમાંગભાઈ, આજે ડીઝલના ભાવ 40 રૂપિયાની આસપાસ હતા, 90ની ઉપર, વચ્ચે તો 100ની ઉપર પહોંચી ગયા હતા. વીજળીના ભાવ જુઓ તમે, બિયારણના ભાવ જુઓ, રાજુભાઈ બધી વાત કે ડીએપી, પોટાશ, આ બધાના ભાવ જુઓ. એટલે ભાવ આજે 2500ની ઉપર હોવા જોઈએ, એના બદલે 1500 આવીને અટકે. બીજી વાત કે આપણે ટોટલ ફેલ્યુઅર વિદેશ નીતિમાં થયા. હેમંતભાઈ, આ વાત છે એ બહુ ગંભીર વાત છે, કારણ કે આપણું જે પ્રોડક્શન કપાસનું થાય એ રો મટીરિયલ આપણું ચાઇના, બાંગ્લાદેશ અને પાકિસ્તાન ત્યાં જાય અને ત્યાંથી કાપડનું ઉત્પાદન થાય અને દેશ વિદેશમાં વેસ્ટર્ન કન્ટ્રી સહિત બીજા દેશોમાં જાય અને આપણે અહીંયા પણ કાપડનું ઉત્પાદન થઈને બીજે જાય. પણ આ વિદેશ નીતિ ટોટલી ફેલ્યુઅર. કોરોનાનું બહાનું કાઢ્યું, પણ હું વાસ્તવિક વાત કરું કે કોરોનાનું આટલું બહાનું છે તો ગુજરાતની અંદર કેટલા મોબાઈલ ચાઇનામાંથી દરરોજ આવે છે, ભારતની અંદર કેટલા ટેલિવિઝન ચાઇનામાંથી આવે, કેટલા ફ્રીજ આવે ચાઇનામાંથી, કેટલી બધી વસ્તુ આપણા દેશમાં આવે છે. આ ટોટલી મનમોહન સરકારની આપણે વાત કરી હતી કે ખેડૂતોને પ્રોબ્લેમ થયો તો 98,000 કરોડનું દેવું એક જ ઝાટકે ખેડૂતોનું માફ કર્યું હતું. આજે રાજુભાઈની જે વાત છે કે તમે ખેડૂતોને કોઈના કોઈ રૂપે એનો બેનિફિટ આપો કે જેથી આ ખેડૂત છે ને પાયમાલીમાંથી બચી શકે, એ વાત કરવી જોઈએ. આજે 1500-1600 રૂપિયા ભાવ આપી, તમે નવાઈની વાત નથી. આજે 2,000-2,500 રૂપિયા ભાવ આપો તો જ પોસાય. મગફળીના કદાચ વધી જાય, પ્રોડક્શન જયારે માર્કેટમાં આવે ને ત્યારે એના ભાવ ઘટી જાય છે. કોઈ પણ પાક હોય, મેં પોતે અનુભવેલી, ડાંગર કરીને ત્યારે જયારે ખુલ્યું ત્યારે ભાવ આવ્યા અને જયારે માર્કેટમાં લાઈનો લાગવા મળી 350-370 રૂપિયા મણ, 400 ની ઉપર ટેકાનો ભાવ આપ્યો તમે, પણ એ ભાવે લેવા વાળા તૈયાર હોવા જોઈએ વેપારીઓ. ખેડૂત આજે એમ કહો કે તમે રાખો તો નહીં રાખી શકે, કારણ કે દેવું કરીને આજે ખેતી કરતા હોય. મનમોહનસિંહ જયારે કામ કરતા હતા ને ત્યારે એમ કહેતા હતા મૌન નહીં, મૌન નતા રહેતા. મનમોહનજી વિદેશ નીતિ સફળતાપૂર્વક પાર પાડીને બેલેન્સિંગ કરીને બધા માર્કેટોની અંદર બેલેન્સિંગ કરતા હતા. જયારે આપણા પ્રધાનમંત્રી ઝૂલા ઉપર ઝૂલાવા જિનપિંગને બોલાવે, પણ એમ નથી કહેતા કે ભાઈ અમારો આટલો કપાસ તમારે ખરીદવો પડશે. એકબીજાની લેવડ દેવડ હોય, એકબીજાની પાડોશી મિત્રતા, આ કામ આવા સમયે કામ આવે. એટલે હું તો ટોટલી સરકારનું ફેલ્યુઅર ગણાવીશ. રાજુભાઈ માફ કરજો, અમે તમને કઈ સહાય કરી શકતા નથી, કારણ કે અમે લઈને આવ્યા હતા યોજના 3 લાખ દેવું માફ કરવાની ખેડૂતોનું, અને ખેડૂતોને 5 રૂપિયા લીટર સબસિડી દૂધની આપવાની પણ વાત કરી હતી. પણ બાય ધ વે અમે કમનસીબ છીએ કે કોંગ્રેસની સરકાર આવી નહીં અને તમને અમે આ લાભ આપી ના શકીએ. ફાઇન, ચલો રાજુભાઈ હું આવું તમારી પાસે. આજે જે દર્શક મિત્રોના ફોન આવે, અહીંયા જે એક્સપર્ટ છે, જે સવાલો આમ તો આપણે એકબીજા પરિચિતને પૂછતા હોઈએ છીએ કપાસના ભાવ વિશેના, એ સવાલો આજે પૂછાય તો વધારે સારું છે અથવા ઉત્તમ સ્થિતિ છે. જયદેવસિંહ બોટાદથી છે આપણી સાથે. જી જયદેવસિંહ બોલો. હેલો. હા બોલો બોલો. હવે આપણે ઓલા નેતા કે છે ને 900 રૂપિયા ભાવ હતા એમ, કે 900 કરી નાખો. એ વખતે 400 રૂપિયા પોટાશ ના હતા ને 1800 થયા એમ. હા, એ રાજુભાઈ કીધું. આ બધા ખાતરના 4 ગણા થયા. 900 હતા 3600 હોવા જોઈએ સાહેબ. હા, 4 ગણા નહીં જોતા, પણ ડબલ તો કરી દો, 1800 આપો. ઓકે ફાઇન, ચલો. હિમાંશુભાઈ સાંભળે, હું પૂછું એમને આ પતે પછી. નારાયણભાઈ કચ્છથી છે. જી નારાયણભાઈ બોલો. સર, આ બધા નેતા કરતો કચ્છના આટલા કપાસના ભાવ છે, અત્યારે ખાતરના ભાવ કેટલા ગયા, વીજળીના કેટલા ગયા, ડીઝલના પ્રશ્ન કેટલા ગયા. અત્યારે 2000 થી નીચે કપાસ પોસાય એમ જ નથી. ચલો, અત્યારે બધા મોંઘવારી કેટલી વધી ગઈ કોરોના પાછળ સર. ચાલો એ સવાલ પૂછીશું. હા રાજુભાઈ તમે કઈક કહેતા હતા. હું સાહેબ વાત કરું તો નરેન્દ્રભાઈને આજે 8 વર્ષ પૂરા થયા. આ 8 વર્ષમાં એ 18 વખત જિનપિંગને મળેલા છે. એ સમય, સ્થળ, તારીખ હાથે હું બતાવું કે કઈ કઈ જગ્યાએ નરેન્દ્રભાઈ મોદીની અને જિનપિંગની મીટિંગ થઈ. જો તમારે વિશ્વગુરુ બનવું હોય કે વિશ્વ મહાસત્તા બનવું હોય તો સાહેબ હવે જમીન સામે જોવાનો સમય આવી ગયો. પાયાના પ્રશ્નો પર ધ્યાન આપવું પડે. દીપિકાબેને કહ્યું હું અંતરવસ્ત્ર પહેર્યું હતું, એ બધી ક્ષુલ્લક બાબતો છે. એ ક્ષુલ્લક બાબતોથી
ખેડૂતનું કે પશુપાલકનું ભલું થવાનું નથી. ગુજરાતમાં ખેડૂત અને પશુપાલક આ બેની સામે તમે નહીં જુઓ. 2017ની કારોબારી ચાલતી પાર્લામેન્ટરી બોર્ડ ચાલતું હતું ત્યારે મેં તમામને ટપાલ આપી હતી કે અમન દૂધે 10 રૂપિયા લીટરે, 10 રૂપિયા લીટરે 5 રૂપિયા આપો, પણ કોઈએ મારી વાત સાંભળી નથી. રૂપાલા જોડે પણ મેં ચર્ચા કરી હતી કે સાહેબ અમને લીટરે 5 રૂપિયા આલો, પણ કોઈ ધ્યાન લેવા સંમત નથી. તમારે ફક્ત સીટો આવી એનાથી જ મુસ્તાક છે, એનાથી કઈ નહીં સાહેબ. હું 28 વર્ષથી મારું જીવન ખપાઈ નાખેલું છે. આર્થિક તન મન ધનથી ભારતીય જનતા પાર્ટીને સમર્પિત કાર્યકર છું, પણ જયારે ખેડૂતની વેદના આવે ને ત્યારે એને સાચું તો કહેવું પડશે, કારણ કે 156 પ્લસ છે, વિરોધ પક્ષનું કોઈ ઠેકાણું નથી. આપણે જ આપણી રજૂઆત કરવી પડશે. અને હેમાંશુભાઈ, હું તમને કહું છું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે તમારે પણ આની અવાજ ઉઠાવવો પડશે. રિવોલ્વિંગ ફંડની જોગવાઈ આવું અધરતાલ કે ઇન્ટરનેશનલ માર્કેટ, એ ઇન્ટરનેશનલ માર્કેટ હું સરકાર ધારે તો જોગવાઈ કરી શકે. ગુજરાતના ખેડૂત માટે રિવોલ્વિંગ ફંડની જોગવાઈ કરે અને ખેડૂતનું પોષણ ભાવ આલે, સીસીઆઈ મારફતે આયોજન કરે. ફાઇન, ચલો. નિલેશભાઈ નવસારીથી છે. જી નિલેશભાઈ બોલો. હેલો. બોલો. હેલો. હા બોલો, તમારો અવાજ સંભળાય છે. હા, દિનેશભાઈ ગામે કુકડાથી બોલું. હા બોલો. હા, મારો પ્રશ્ન છે, અમારે તો આમ તો અમે ખાસ દક્ષિણ ગુજરાતમાં રહીએ છીએ, એટલે અમારી ભીંડાની ખેતી છે. અત્યારે હાલમાં અમારી પોઝિશન એવી છે કે ભીંડાના ભાવ વ્યવસ્થિત નથી મળતા. ત્યારે ભીંડા લેવા જાય છે બિયારણ, ત્યારે કિલોના હજી 8,000 રૂપિયા ભાવ ચાલતો છે. તમારી વાત સાચી છે. એ જ પ્રશ્નને લઈને આપણે આજે અહીંયા ચર્ચી રહ્યા છીએ. મૂળ મુદ્દો કપાસના ભાવનો છે. રાજકોટથી મહેશભાઈ છે. જી મહેશભાઈ બોલો. નમસ્કાર સર. જી નમસ્કાર, બોલો. હવે આપણે જે આ નેતા, ભાજપના નેતા કહે છે ને કે 900 રૂપિયા કપાસનો ભાવ હતો, અટાણે અમે 1500 આપીએ છીએ, તો તેથી તમારા ધારાસભ્યનો પગાર કેટલો હતો અને આજે તમારા ધારાસભ્યનો પગાર કેટલો લૂંટો છો? એ તો વિચાર કરો. ખાતરના ભાવ ને એ તો જવા દો બધું. એ જે ભાવ વધ્યા છે બરાબર છે, બરાબર. પણ નીતિનભાઈ પટેલે એવું જાહેરાત કરી હતી કે ખેડૂત વિશે હું જાહેરાત કાલે કરું છું, અને કોઈ ખેડૂત મરી જાય તો એના 2 લાખ કરી દીધા. તો એ આ ભાજપ સરકારે સારી જાહેરાત કરી હતી. સહાય માટે આપણે કહેવું પણ નથી, લેવી પણ નથી, એને છોડી દઈએ. મહેશભાઈ, તમારી વેદના સાચી છે, પણ હિમાંશુભાઈ એ સવાલ કાયમ ઉભો છે કે તમે ઇન્ટરનેશનલ માર્કેટ કહીને આખા સરકારની ભૂમિકાને પડદા પાછળ રાખો છો, અને જ્યારે ખેડૂતની પોતાની વેદનાની વાત આવે, એના ખર્ચની વાત આવે, તો એનો હિસાબ એક બાજુથી કોઈ મારતું જ નથી અથવા તો પૂછતું જ નથી. હિમાંશુભાઈ એમાંથી જુઓ, માત્ર ઇન્ટરનેશનલ પોલિસીને આધારે વાત છટકી થવાનું એટલા માટે નથી કે હું ફરી એની અંદર મેન્શન કરું કે એમએસપી નો રેટ પતનમાં 1250 રૂપિયા જે પ્રમાણે બદલાતો, મને તમામ એક્સપર્ટ કે 1250 રૂપિયા પહેલા એમએસપી નો રેટ વચ્ચે બંધાયો હતો કે નહોતો બંધાયો. આ વિષય નંબર 1. વિષય નંબર 2, અહીં જે ચર્ચા થઈ રહી છે કે આવકની તુલનાની અંદર ખર્ચ પણ વધે, એ બિલકુલ બટ નેચર છે. જયારે એમએસપી નક્કી થતી હોય છે, મિનિમમ સપોર્ટ પ્રાઇસ ની જયારે જાહેરાત થતી છે, એની અંદર ખર્ચ, ઉત્પાદન એ બધા આંકડા મળીને એમએસપી નો રેટ સેન્ટ્રલ ગવર્મેન્ટ નક્કી કરતી હોય છે. એટલે ખર્ચના આંકડાઓ એની અંદર કન્સિડર કરવામાં આવતા હોય છે. કપાસનો ભાવ ગઈ વખતે 2200 મળ્યો તો એની તુલનામાં આ વખતે 1700 મળ્યો છે, એની આપણે ચર્ચા કરી રહ્યા છે. એવી ચર્ચા નથી કે કપાસનો ભાવ મળતો જ નથી, કપાસનો મિનિમમ સપોર્ટ પ્રાઇસ કેમ તમે ઓછી બાંધી છે એ વિષય નથી. આ વખતે રજૂઆત એવી થઈ રહી છે કે ગઈ વખતે 2200 હતા અને આ વખતે 1700 નું બજાર થયું છે. ચોક્કસ એની અંદર ઘટાડો થયો છે, પણ સરકારની ઓવરઓલ જે નીતિઓ રહી છે, ઓવરઓલ એમએસપી ના બાકીના તમામ જણસો જે છે એના રેટ, મગફળીના રેટની અંદર એમએસપી નો રેટ બંધાવ્યો તો એનાથી ઉપર થઈને કેટલાય ક્રોપ હેમંતભાઈ છે કે જેની અંદર એમએસપી માં સરકારને ખરીદી 0 થઈ છે. હું એક જવાબદાર કાર્યકર્તા તરીકે માનું છું કે આ વાત સાચી છે. એટલા માટે સાચી છે કે એમએસપી નો રેટ બંધાય છે તો જ બજારની અંદર ખેડૂતનું શોષણ થતું એ બંધ થઈ, વેપારીઓ એનાથી એ સારી વાત છે. એક મિનિટ, એ સારી વાત છે હિમાંશુભાઈ, હું આવું અતુલભાઈ, એ સારી વાત છે, પણ સવાલ એ છે કે જ્યારે ભાવ એ ઐતિહાસિક સપાટી પર હતા, સૌથી વધારે મળ્યા, તો એ સરકારની ક્રેડિટ છે, પણ જ્યારે એ ભાવ ઘટી રહ્યા છે ત્યારે ડિસ્ક્રેડિટ ના હોઈ શકે. મુદ્દો એ છે, એના માટે શું થઈ શકે એ ગેપને પૂરવાનો એ સવાલ છે.
વાતને બિલકુલ સમજુ છું, પણ વિષય એવો છે કે જ્યારે સરકારે 2022 રહ્યા તો અમે ક્રેડિટ લેવા માટે એવું જ નથી કહેતા કે માત્ર સરકારે કર્યું છે. કેટલીય પરિબળો હોય છે. સરકારનો રોલ ક્યારે છે કે સરકારનો રોલ ત્યારે છે કે જ્યારે મિનિમમ સપોર્ટ પ્રાઇસ નક્કી કરતી હોય છે ત્યારે એ સપોર્ટ પ્રાઇસ એવી છે કે જેનાથી ખેડૂતોને ફાયદો થઈ શકે. એમએસપી નો રેટ જ જો ડાઉન કરી લીધો હોય, 900 રૂપિયા એમએસપી નો રેટ નક્કી કરી દીધો હોય અને પછી એવી વાત કરીએ કે ના જુઓ 1100-1200 મળે છે, તો એ વાત ખોટી છે. એમએસપી ના રેટમાં ઇમ્પ્રુવમેન્ટ કર્યું તો આજે 1600-1700 રૂપિયા સુધી બજાર પકડી રહ્યું છે. એ આંતરરાષ્ટ્રીય કોઈ પણ પરિબળ હોય. હું વાત એ કહેવા માંગુ છું, અરે સરકારનો રોલ ત્યારે આવે છે એમએસપી નો રેટ એટલો સ્ટ્રોંગ બંધાય, એટલો સારો બંધાય કે જેનાથી ખેડૂતોને મિનિમમ લેવલે નુકસાન કોઈ પણ પરિબળ હોય, એ કુદરતી પરિબળ આવે તો કપાસની એટલે આ વખતે કપાસની એમએસપી નો ભાવ તો ડરામણો છે, એટલે ત્યાં સુધી તો કોઈ જોઈ જ નહીં શકે. 1276 તો હું માનું છું બહુ અઘરો આંકડો છે. ચલો, બે દર્શક મિત્રોને લઈએ, પણ કપાસના મામલે એમને કોઈ સવાલ હોય તો કરે. અર્જુનભાઈ પાટણથી છે. हाँ अर्जुन भाई बोलो. हाँ जी साहब नमस्कार, मैं अर्जुन भाई बोल रहा हूँ. मैं ऐसा बोल रहा कहूँ છું કે સાહેબ કપાસ જયારે બિયારણ વાવી ત્યારે મોંઘું હોય છે, એને ભૂંડણા ખાય છે, ખેતરમાં ટ્રેક્ટર ખાય છે, રોટાવેટર ખાય છે. એટલે મારો પ્રશ્ન એવો છે કે વધારે થોડોક ભાવ હોવો જોઈએ, ઓછામાં ઓછા 2500 તો ભાવ હોવો જોઈએ. એને ખાલી હુડવાની હાંટીઓ કઢાવવા માટે 400 રૂપિયા અમારે મજૂરોને આપવા જ હોય છે. એટલે સરવાળે કાંઈ વધતું નથી. એટલે મારી સરકારને વિનંતી છે કે 2500 જેવો આશરે ભાવ હોય તો ખૂબ ખેડૂત. ચલો, તમારી લાગણી એ સાંભળી રહ્યા છે. રાજેન્દ્રભાઈ બારડોલીથી છે. યસ રાજેન્દ્રભાઈ બોલો. રાજેન્દ્રભાઈ તમારો ટીવી નો અવાજ મ્યુટ કરી દો, નહીતર નહીં વાત થઈ શકે. ભાઈ રાજેન્દ્રભાઈ છે લાઈન પર? જી રાજેન્દ્રભાઈ બોલો, તમારો અવાજ સંભળાઈ રહ્યો છે પણ તમે ટીવી નો અવાજ મ્યુટ કરી દો. હા હેમાંગભાઈ. જી બોલો બોલો. નમસ્કાર. નમસ્કાર નમસ્કાર બોલો. હા તમે ટીવી સામે નહીં જુઓ, પછી પાછું તમને આ બધું કોઈ કહેશે જ કે તમે શું બોલ્યા હતા. ટીવી નો અવાજ બંધ કરી દો અને તમે બોલી જાઓ જે તમારે પૂછવું છે. ફાઇન, ચલો ઓકે. યસ રાજુભાઈ. મારા નેતાજી હેમાંશુભાઈએ વાત કરી સાહેબ કે ગઈ સાલ 2100 રૂપિયા ભાવ મળતો હતો, સરકારનો વધેલો ભાવ 1276 રૂપિયા છે. 1500 રૂપિયા મળે તો સંતોષ માનવાનો. સાહેબ સંતોષ માનો, હું ના આવત, પણ આ વખતે કુદરતની મહેરબાનીથી એટલો વરસાદ પડ્યો. ચોમાસુ ખેતી આજે તમારે સર્વે કરાવો તો કરાવો, સાબરકાંઠાના ખેડૂતોને ચોમાસુ ખેતી ફેલ ગઈ. ચોમાસામાં જે વાયુ એ અતિશય વરસાદના કારણે ફેલ ગયું, અને એના પછી જે વાયુ એમાં મને રિઝલ્ટ ના મળ્યું. ચોમાસુ ખેતીમાં અમે નીલ કહીએ તો ચાલે હેમાંશુભાઈ. અમારી અપેક્ષા એટલા માટે છે કે જે ખેતી અમારી બચી હતી એમાં મને પોષણ ભાવ મળે, અને ગઈ સાલ તમે આપ્યો તો માટે અમે અપેક્ષા રાખી હતી, બાકી એવું નતું. ગઈ સાલ ના મળ્યો હોત તો અમે 1278 છે એની જગ્યાએ 1500 સંતોષ માનત. પણ આ વર્ષે જે અતિશય વરસાદ પડ્યો, આજે અમારા ચેકડેમો સંપૂર્ણ ભરેલા છે, કોઈ જગ્યાએ પાણીની. ચોમાસું શિયાળુ ખેતી પાકવાની છે, નો ડાઉટ શિયાળુ ખેતી અમારી ભરચક પાકશે અને અમારું સરભર કરશું. અમે ખેડૂત છીએ, કરવાના છીએ સાહેબ. આખી જિંદગી આ કરતા જ આવેલા છે. 28 રૂપિયા 22 રૂપિયા લીટર દૂધ ભરેલું છે, અને આજે 30 રૂપિયા 32 રૂપિયા 35 રૂપિયા લીટર અમારું ભરાય છે. અમારું એનું હર્ષોક નથી, જીવનમાં આવે છે એટલે અમારે જીવવાનું જ છે. પણ અમારી વેદના વ્યથા એ ઇન્ટરનેશનલ વાળી વાત છોડી દો સાહેબ, અને તમે ગુજરાત લેવલની જ વાત કરો. ગુજરાત લેવલે એવી જોગવાઈ થાય, એક ફોરલેન નહીં થાય તો ચાલે. હે હેમાંશુભાઈ, લોકો તો જવાના છે ને આવવાના જ છે. તમે એને બદલે એ પૈસાનો રિવોલ્વિંગ ફંડમાં ઉપયોગ કરો. આ વર્ષે મારા ગામની અંદર સાહેબ 80 ફૂંડ છે. 80 ફૂંડ માટે 6500 રૂપિયા ખર્ચી અને ઝટકા મશીન લાવવાનું. ઝટકા મશીન લાવ્યા પછી અત્યારે ચોરીનો ઉપદ્રવ એટલો છે, એમાં કોઈક ચોર મરી જાય તો પાછા મરવાનું તો ખેડૂત ને કે કેમ મારી નાખ્યો. એટલે મારી નથી નાખ્યો, અમે તો અમારું પાક બચાવવા માટે કર્યું હતું. અને ભૂંડ પણ તૈયાર થયો હેમાંશુભાઈ, કેરીઓ જ ખોય છે કપાની, બીજું કશું ખાતી નહીં. આજે મારા ગામની અંદર ખેડૂત જાગે છે. ચોરી કપાસ પ્લોટ વાળા ખેતરમાંની પરમ દિવસે મારા ગામમાંની 30 મણ કપાસ લઈ ગયા, પાછા ચિઠ્ઠી મૂકતા ગયા કે હું લખ્યું કે ફરી પાટ એટલે મને સમાચાર કરજે તમે અહીં લઈ જાઉં, તું વેણવાની તસ્તી ના લેતો. આ પરિસ્થિતિ છે સાહેબ હેમાંશુભાઈ. અમારી વેદના અને વ્યથા છે એને સમજો અને કઈક સરકાર જોડે કરાવરાવો. ફાઇન, ચલો તો એક બ્રેક લઈએ. બ્રેક પછી જયારે પાછા આવશું તો એક સવાલ જે મને થાય છે પૂછીશું અને જાણવાનો પ્રયત્ન પણ કરીશું કે 29 ડિસેમ્બર આજે થઈ, પણ 28 ડિસેમ્બરના ભાવ એ મેં જોયા જુદા જુદા એપીએમસી માર્કેટના,
તો ભાવનગરમાં 1568 છે અને એ જ રીતે વિસાવદર અને માણાવદરમાં ઓલમોસ્ટ 2000 ની ઉપર છે અને ભેસાણમાં એ કપાસનો ભાવ 2190 છે. તો મને સવાલ થયો કે કોઈ જગ્યાએ 1600 હોય કોઈ જગ્યાએ 2100 હોય તો આ 500 નો ગેપ છે એ કેમ છે? એક બ્રેક લઈએ, પછી એ સવાલનો જવાબ જાણવાનો પણ પ્રયત્ન કરીશું. ચલો, બ્રેક પછી આપનું સ્વાગત છે. તો આપણી સાથે બે દર્શક મિત્રો પણ છે, નરેશભાઈ ઈડરથી છે અને પોરબંદરથી દેવાભાઈ છે. હા ભાઈ, બંને બેક ટુ બેક આપજો. બોલો નરેશભાઈ. ખેડૂતની વાત કરી, આજે જય જવાન જય કિસાન જે કહે છે, જી, પણ આજે કિસાન કઈ પરિસ્થિતિમાં છે હા, એ ખરેખર સરકારે વિચારવું જ જોઈએ. આજે જે કપાસના ભાવ છે એ કેટલા નીચે થઈ ગયા છે. આજે હું પણ ખેડૂત છું અને જવાન પણ છું. આજે જવાનની દેશની સેવા કરીને આજે ખેડૂત પણ બન્યું છું. આજે ટામેટાના ભાવ જુઓ, 50 રૂપિયા ટામેટાના ભાવ થઈ ગયા છે. કિસાનને ક્યાં જવું? સાચું. એક પ્રશ્ન ઉદ્ભવે છે. સાચું. ફાઇન, ચલો, તમારી વાત પણ સાચી છે. પોરબંદરથી દેવાભાઈ છે. જી દેવાભાઈ બોલો. હવે જે આ માણાવદરના 2100 ના ભાવ આવે ને સર, જી, એમાં આપણે શંકા થાય. અત્યારે અમારા જે કપાસ થાય એના 1600 થી માંડીને 17, 17.5 સુધીના ભાવ થાય. એટલે તો એવું થતું હશે કે પહેલો 10, 12, 15 મણ કપાસ આવે ને એ કરી નાખતા હશે 21, 22 ના ભાવે, અને પછી અંદરો અંદર વેપારી સમજી જતા હશે. પછી તમે 1000 મણ આખો દિવસ વેચો તો કદાચ એવું થતું હશે કે એનો ભાવ એ 1650, 1600, 1700 એની આજુબાજુ આવતો હશે. એવું હશે? ભાવ તમને બતાવવા પૂરતા કરતા હોય. ફાઇન, ચાલો. મહાવીરભાઈ સુરેન્દ્રનગરથી છે. જી મહાવીરભાઈ બોલો. સાહેબ, હું પ્રથુગઢ ગામે, ધાંગધ્રા તાલુકાનું પ્રથુગઢ ગામ છે, ત્યાં મારે ખેતી છે. ખેતીની અંદર બધા જે કઈ પ્રવક્તાઓ કે છે એમની વાત સાચી છે ને જે પક્ષવાળા કે છે એકબીજા, એ વાત તો કોઈ માનવાનું કારણ નથી. ભાજપ વાળા જે કે છે તો કોઈ સમજવા જેવી જ વાત નથી. એક વાત તમને કરું, મારે જે કપાસ વાવ્યો હતા, જે અત્યારે બિયારણ થી માંડીને ખાતર થી માંડીને બધું, પણ વર્ષમાં 1-2 વખત મોટર સાહેબ બળી જાય છે. ઝાટકા લાગે ને ઇલેક્ટ્રિક ના, એટલે 5-7 હજાર રૂપિયા, 10,000 રૂપિયા મોટર નવી કરવાના, અને એના આવો ખર્ચો તો ખેડૂત ગણતો જ નથી સાહેબ. પછી આજે ઝાટકાની વાત કરીએ, ઝાટકાના મશીન એ જયારે પાવર આવી જાય વધારે તો એ બળી જાય, એ 3-4 હજાર રૂપિયા કે 5,000 ખર્ચી, અને આવો વર્ષમાં લગભગ 15-20 હજાર રૂપિયા તો ઈ ખર્ચ થાય સાહેબ. હવે ઈ ખર્ચ ને બધું જો બિયારણ, ખાતર, એની દવા અને વીણવાની વાત કરી, અમારે પ્રથુગઢમાં સાહેબ 220 રૂપિયા મણ કપાસ વીણવાનો ભાવ છે. 220 રૂપિયા મણ કપાસ એટલે જરૂરિયાત હોય તો 300 રૂપિયા મણે વીણાયો હોય. હા, હવે એ કેવી રીતે સાહેબ પહોંચાય આ ખેડૂતને? એ વિચાર કરો. હવે 2000 રૂપિયા મિનિમમ મળે તો કંઈક અંદરથી ખેડૂત કંઈક ભાળી શકે. તમારો એક સવાલ પણ પહોંચી ગયો ને તમારો અવાજ પણ પહોંચી ગયો. જયંતિભાઈ ગોંડલથી છે. જી જયંતિભાઈ બોલો. જયંતિભાઈ, હા, તમારો ટીવી નો અવાજ બંધ કરી દેજો, એટલે તમારો અવાજ પણ બરાબર સંભળાશે. બોલો ભાઈ. ફાઇન, ચાલો. વિપુલભાઈ છે સુરેન્દ્રનગરથી. બોલો. મારો અવાજ આવે છે તમને? હવે હું શું કહેતો હતો જી કે ભાઈ, હું રાજુભાઈ ની વાત સાથે પૂરેપૂરો સહમત છું કે હાલ અમે અત્યારે અમારી વાડીમાં જ છીએ જી, અને જે રોજ અને ભૂંડનું જે છે ને તેના માટે છીએ. અમારી હાલત સાહેબ તમે જોવો ને તો રોજ અને ભૂંડ કરતા પણ ખરાબ છે. એ કપાસ કઈ રીતે અમે ઉત્પાદન એનું કરીએ છીએ અને કઈ રીતે લઈએ છીએ ને એ ખેડૂતને જ ખબર હોય સાહેબ. ફાઇન, ચાલો. એટલે તો આ વાતને આજે આપણે અહીંયા મૂકી છે. ફાઇન, ચલો. જયંતિભાઈ ગોંડલથી છે. જી જયંતિભાઈ બોલો. જી, પેલા પ્રથમ તો ખેડૂતનો અવાજ ઉઠાવવા બદલ વીટીવી નો આભાર માનીએ છીએ. બોલો. જી. અને હવે સર, સરકારી કર્મચારી છે એ લોકોને 1 જાન્યુઆરી અને 7 જુલાઈ વર્ષમાં કોઈ પણ સરકારી કર્મચારીને 2 વખત મોંઘવારી ભથ્થા છૂટે છે. હા, તો આપણે ખેડૂતના જે ખેત ઉત્પાદન છે તો એમાં પણ એવું થવું જોઈએ ને. મોંઘવારીનો દર વધે છે તો એના પાકના ભાવમાં વધારો થવો પડે ને, એમ એમએસપી ના ભાવમાં વધારો થવો પડે ને. જી, એટલે જ આપણે એને પૂછી રહ્યા છીએ. જયંતિભાઈ. વલ્લભભાઈ ઉપલેટાથી છે. યસ વલ્લભભાઈ બોલો. મારું કહેવાનું એવું છે જી
ભાઈ આ સમાજ છે ને ભાઈ, સાંભળજો મારી વાત. જી બોલો બોલો. 3 વ્યક્તિથી બનેલો છે, સમજદાર, પૈસાદાર અને તાકાત વાળો. સમજદાર વ્યક્તિ જયારે આગળ હાલશે ને ત્યારે કિસાન નું ભલું થાય, કારણ કે પૈસા વાળો વર્ગ આગળ છે ને એ કોઈનું ભલું કરશે નહીં, એક સમજી લેજો તમે. બરોબર. અત્યારે ખેતીની પોઝિશન એવી છે ને સાહેબ, અમે આવી ઠંડીમાં કેનાલના પાણી વાળીએ એટલે અમારું મન સમજે સાહેબ, અમે માથે ઓઢીએ ને તો ઓઢવાનું ન રાખવું કે પાણીનું કમ્પ્લીટ કરવું. અત્યારે એટલે તો જયંતિભાઈ આપણે બધા સમજદાર લોકો, પૈસાદાર લોકોને ચૂંટીએ છીએ. એટલે આગળ કોણ ચાલે, હું તમે બે આગળ ચાલીએ થાય આમાં. ફાઇન, ચલો. કચ્છથી નરસિંહભાઈ છે. યસ નરસિંહભાઈ બોલો. હેલો સર. જી બોલો. મારો પ્રશ્ન એ જ હતો કે અત્યારે ખેડૂત 1500 ભાવ આવે છે, 2000 ઓછામાં જ હોવા જ જોઈએ. હા બરાબર. 2000 આ વખતે બધાને મનમાં ફિટ થઈ ગયા. ચાલો ઓકે. યસ અતુલભાઈ તમારે કઈ કહેવું હતું જયારે રાજુભાઈ બોલી રહ્યા હતા. ખેડૂતોનું આંદોલન થયું હતું ને એનો મેઇન હેમાંગભાઈ જે એમની માંગ હતી ને એમએસપી કાયદેસર કરવાની અને પાર્લામેન્ટમાં એનો કાયદો બનાવવાનો, એની ઉપર કોઈ ધ્યાન આપવામાં નહીં. એનું કારણ શું છે કે એમએસપી નક્કી કરી દેવામાં આવે, પણ એમએસપી નક્કી કરીને માર્કેટની બેની વચ્ચેનો ગેપ સડનલી અમુક રેટો વધી જતા હોય, જેમ કે ટ્રાન્સપોર્ટેશન ના હોય, ડીઝલ ના હોય. બરાબર. હવે બીજું મારા મિત્રએ એમ કહ્યું કે આ નક્કી કર્યું તો $67 ભાવ હતા ને જયારે ડોલરના, ત્યારે એસજી હાઈવે પર બેનર વાગતા હતા કે ડોલરના ભાવ 67. આજ 85 થયા તો કેમ બેનર નથી મારતા સાહેબ? એટલે વાસ્તવિકતા એ છે કે આપણે સ્વીકારીને ચાલવું પડશે હવે, કારણ કે ખેડૂતે જગતના તાતના જે આંસુ છે બહાર નીકળી રહ્યા છે એ કદાચ આવું આ લોકો હજી તો સમજવાના નથી. બહુ મોટું આંદોલન કરવું. ફાઇન. હિમાંશુભાઈ, તો આ 2000 વાળી વાત છે એ તમને મગજમાં બેઠી કે નહીં આજે? કે તમે જે બધા ખેડૂતના પ્રશ્નોને લઈને સરકાર પાસે જાઓ છો, એ તમારે મંડળ ભેગું કરીને આ નવી સરકારમાં પહેલો પ્રશ્ન તમારે રાખવા જવો પડશે ખેડૂતોનો. આ 2000 જે અત્યારે તમે 8-10 જે કોલર મિત્રો હતા, જે દર્શક મિત્રો હતા, ખેડૂતો હતા, એને જે વાત કરી કે 2000 રૂપિયા ભાવ તો હોવો જ જોઈએ, એ વાતને લઈને તમારે જવું પડશે. તમે માનો છો કે નથી માનતા હિમાંશુભાઈ? અતુલભાઈએ જે વાત કરી, તમે તો સરકારે, તમારી સરકારે તો કોંગ્રેસીઓ એ તો ખેડૂતોને હતા. પણ હવે છોડો, હવે એને 1 મિનિટ ઉભા રહો હિમાંશુભાઈ. એને શું કામ તમે જવાબ આપો છો? એને બિચારાને રાખ્યા જ નથી પ્રશ્ન પૂછવા જેવા. 30 વર્ષથી તમે મારા સવાલનો જવાબ આપો. અતુલભાઈ છોડો. અતુલભાઈ હું પૂછી લઉં, એકલો ચાલશે? હિમાંશુભાઈ, આગામી દિવસોમાં પણ એમએસપી ના રેટ જે પ્રકારે સડનલી ઇમ્પ્રુવ થયા છે અને આવનારા દિવસોમાં પણ એની મજબૂત કરવા માટે કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટી ચોક્કસ કટિબદ્ધ છે. ફાઇન, ચાલો. હિમાંશુભાઈ, અતુલભાઈ, અજયભાઈ, રાજુભાઈ, રવિભાઈ અને અરશદભાઈ, 6 વક્તાઓનો આભાર માનું છું. એ સાથે જેટલા પણ દર્શક મિત્રો જોડાયા એ તમામનો આભાર માનું છું. આપણે એવી આશા રાખીએ કે જલ્દીથી જલ્દી આ જે ભાવનો પ્રશ્ન છે એ આંતરરાષ્ટ્રીય માર્કેટનો હિસ્સો છે ત્યાં પૂરતો જેટલો રહે એટલો વાંધો નથી. એના સિવાય સરકારના પક્ષે જે કંઈ થતું હોય એ જલ્દીમાં જલ્દી થાય અને ખેડૂતોમાં જે આ ચિંતાનો માહોલ એક બન્યો છે એ ઓછો થાય. મને આજે રજા આપશો. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું.